ચૈતર વસાવાના પરિવારની મુલાકાત ઈસુદાન ગઢવીએ કરી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીએ આજે ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ચૈતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, તેથી અમે તેમના પરિવારની મુલાકાત લેવા આવ્યા છીએ। ઈસુદાન ગઢવીએ વધુમાં આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજમાં ભાજપ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું કે ભાજપના અનેક નેતાઓ દ્વારા વનકર્મીઓને જાહેરમાં મારવાના બનાવો બન્યા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેમણે એવું પણ સવાલ ઉઠાવ્યો કે વારંવાર માત્ર ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવે છે, તો શું આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે જે આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નહોતો, તે સમાજ આજે પણ અન્યાય સામે ઝૂકશે નહીં। તેમણે દાવો કર્યો કે આગામી દિવસોમાં ડેડિયાપાડામાં 1 લાખથી વધુ આદિવાસી લોકો એકત્ર થઈ ભાજપ સામે વિરોધ નોંધાવશે। સાથે જ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો વધુ કોઈ આદિવાસી વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે તો આદિવાસી સમાજ ભાજપના નેતાઓનો વિરોધ કરશે। ઉલ્લેખનીય છે કે આ તમામ નિવેદનો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે। આ મુદ્દે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી। ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે। વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે એની ચર્ચાઓ પણ કરી છે। વર્ષાબેન સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે, એટલે એકલા છે, એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના જે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યા છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે। એટલે આ મામલે અમે ચર્ચા કરી છે। આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ, પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો ખૂબ રોષ છે ભાજપને લઈને। ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી। આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલા એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં। આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું। પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે। આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે? અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે। જય આદિવાસી, જય જોહાર।